આજે આપણે સૌ જેની કૃપાથી અને દયાથી આ આનંદ કરી રહ્યા છીએ એવા આપણા સૌના ઈષ્ટદેવ શ્રીજી બાબાના આશીર્વાદ લઈ એમના ભજનની એક કડી ગાય અને પ્રોગ્રામની શરૂઆત કરીશું. અને બધાએ મારી સાથે એક કડી 2 વખત ગાવાની છે. રેડી? શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણે અવસર આવ્યો રે. શ્રીજી બાબાએ કૃપા કરી ત્યારે આંગણે અવસર આવ્યો રે. બોલો શ્રી શ્રીનાથજી બાબાની. आज गीत और संगीत की बातें होगी. गीत और संगीत की बातें होगी. अपने प्यारों के साथ होगी. अपने प्यारों के साथ होगी. एक यादों भरी शाम होगी. एक यादों भरी शाम होगी. विवेक और मयूरी के नाम होगी. विवेक और मयूरी માટે જોરદાર તાલિયા. દાદા દાદી નો દુલારો. દાદા દાદી નો દુલારો. મમ્મી પપ્પા નો પ્યારો. મમ્મી પપ્પા નો પ્યારો. બેની નો લાડકો. કાકા કાકી નો કાનો અને શાહ પરિવાર નો હીરો વિવેક. વિવેક અને તે જ રીતે મમ્મી પપ્પાની પ્યારી, દાદા દાદીની લાડકી અને ભાઈની ભાભી મયુરી બંનેના શુભ લગ્ન નિમિત્તે સંગીત સંધ્યામાં હું વિપુલ શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લગ્ન પ્રસંગ એટલે શું? તો કે ભાઈ લગ્ન પ્રસંગ એટલે હૃદયમાં રહેલી લાગણી અને ઉમંગને સ્નેહીજનો અને કુટુંબીજનોને સાથે ભેગા કરીને આનંદ કરવાનો રૂડો અવસર. તો આવો જ રૂડો અવસર દીપાબેન કેતનભાઈ શાહ અને હેમલતાબેન સંજયભાઈ શાહના પરિવારમાં આવેલો છે. તો બંને શાહ પરિવાર માટે એકવાર જોરદાર તાલિયા. જ્યારે કેતનભાઈ નો ફોન આવ્યો કે ભાઈ વિપુલભાઈ વિવેકની સગાઈ કરી છે, ખરેખર ખૂબ આનંદ થયો અને કોંગ્રેચ્યુલેશન માટે મેં 1 2 3 4 5 ફોન કર્યા. કેટલા? 5. પણ દર વખતે એક જ ट्यून आगे. आप जिस व्यक्ति के साथ बात करना चाहते हैं वो अभी मयूरी के साथ व्यस्त है, कृपया थोड़ी देर के बाद फोन कीजिए. પછી એક વખત કુદરતી ફોન લાગી ગયો અને મેં વિવેકને કીધું, બેટા કોંગ્રેચ્યુલેશન. મને કે થેન્ક યુ કાકા. મેં કીધું ભાઈ સગાઈ પછીનો તારો અનુભવ શું કહે છે? મને કે કાકા હું શાયરીમાં જવાબ આપીશ. અને ભાઈઓને ખબર છે કે સગાઈ પછી બધા ભાઈઓ શાયર બની જતા હોય છે. મેં શાયર તો નહીં. વિવેક કહે છે જિંદગીના અનુભવો કહેતા હતા. જિંદગીના અનુભવો કહેતા હતા કે જિંદગી તો બહુ નાની અને નીરસ છે. જિંદગી તો બહુ નાની અને નીરસ છે. પરંતુ થઈ જ્યારે મુલાકાત મયુરીની તો સમજાયું કે જિંદગી તો બહુ મજાની છે. વિવેક માટે જોરદાર તાલિયા. લગ્ન પ્રસંગ છે એટલે આપણે થોડા વિવેકભાઈને મેં પૂછ્યું કે ભાઈ તારે અને મયુરીની મુલાકાત ક્યાં અને કેવી રીતે થઈ? તો મને કે કાકા એમાં એવું છે, એક વખત હું ઓર્બિટ મોલમાં શોપિંગ કરવા ગયો હતો અને પેન્ટ શર્ટ મારે લેવાના હતા એટલે ચેક કરતો હતો હરીશા સામે. એવું લાગે છે એમ ચેક કરતો હતો. ત્યાં પાછળથી એક યુવતી આવી અને એને કીધું મસ્ત લાગે એમ કરીને જતી રહી. હવે વિવેકભાઈ તો મૂંઝાઈ ગયા, શું થયું? એને પણ ઝડપથી પેક કરાવી બિલ બનાવીને બહાર નીકળો. ત્યાં પેલી યુવતી બહાર નીકળી ગઈ હતી. એટલે વિવેક કહે છે નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે, નજરને આમ ઝુકાવીને ચાલ્યા ક્યાં તમે. ત્યાં તો મયુરી આમ જોયું. મયુરે બહુ સરસ જવાબ આપ્યો
નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે, નયનને બંધ રાખીને. અને આ જ રીતે બંનેની નજર મળે છે. નજર મળતા જ બંને જીવનભર સાથ રહેવાનો એકબીજાને કોલ આપી દીધો અને આપણા આશીર્વાદ લેવા આપણને સૌને આ પ્રસંગમાં ઇન્વાઇટ કર્યા છે. તો વિવેક અને મયુર માટે ફરીથી જોરદાર તાળીઓ. અરે આજે આપણે સૌ લગ્ન પ્રસંગે ભેગા થયા છે તો થોડીક દાંપત્ય જીવનની પણ વાતો કરી લઈએ. બરાબર છે મનીષભાઈ? હા, તો ભાઈ આજે છે ને હું મારા સુખી દાંપત્ય જીવનની એક રહસ્ય રજૂ કરું છું, તો જરા શાંતિથી સાંભળજો. સુખી દાંપત્ય જીવન માટે બીજું કાંઈ કરવાની જરૂર નથી, ફક્ત કામની વહેંચણી કરવાની છે. મનીષભાઈ, ફક્ત કામની વહેંચણી. બરાબર છે? એમાં એવું છે કે નાના કામ આપણે કરવાના અને મોટા કામ ઘરવાળાને સોંપવાના. નાના કામમાં કેવું છે, કચરા, કપડા, પોતા, શાકભાજી, કરિયાણું એ બધું આપણે કરવાનું. અને શોપિંગમાં જઈને મોલમાં જઈને શોપિંગ કરવાનું, કિટી પાર્ટીમાં જવાનું, રીલ બનાવવાની, હોટેલમાં જમવા જવાનું અને બેંક બેલેન્સ મેન્ટેન કરવાનું. આ બધું કામ આપણે ઘરવાળાને સોંપી દઈએ ને તો જિંદગી એકદમ સરળ થઈ જાય. પણ જરા ધ્યાન રાખવું એમાં, બેંક બેલેન્સ તપાસતી રહેવી. એટલે મેં કીધું કે ભાઈ આપણે આ ફ્લેટ લીધો છે, ગાડી લીધી છે, એના પૈસા કેવી રીતે ભરશું? તો મને કે એમાં શું મંજાઈ ગયા, આપણે લોન લેશું. મને કે લોન લઈને પણ લોનાવાલા ફરવા જશું, લોન લઈને પણ લોનાવાલા ફરવા જશું. અરે મેં કીધું એમ લોનનો બોજો માથે લઈને ફરવા થોડું જવાય? તો મને કે એમાં શું, લોનનો બોજો માથે લઈને માથેરાન ફરવા જશું. પાછા આવા તો આપણને મનીષભાઈ સજેશન આપે. પણ વાંધો નથી, બધું ચાલ્યા કરે છે. અને બહેનોનો એક કોમન ડાયલોગ છે, હિતેશભાઈ, બહેનોનો એક કોમન ડાયલોગ છે, આ તો હું છું એટલે તમને સહન કરીને અહીં રહું છું, હું છું એટલે અહીં સહન કરીને રહું છું. મારી જેવીને દીવો લઈને ગોતવા જાવ ને તો પણ ન મળે. બરાબર છે ભાઈઓ? આ કોમન ડાયલોગ છે બહેનોનો. અરે ભાઈ, દર વખતે મને આવો ડાયલોગ આપીને ઇમોશનલ કરે. પછી તો મેં પણ મક્કમ થઈ ગયો અને એકવાર હિંમત એકઠી કરીને કહી દીધું, મેં કીધું જો સાંભળ, અમે 4 જણા દીવો લઈને તને જોવા આવ્યા હતા. 4 જણા દીવો લઈને જોવા ગયા હતા. પણ મારા નસીબ એવા કે વાવાઝોડું આવ્યું અને દીવા હલવાઈ ગયા અને હું હલવાઈ ગયો. એટલે મનીષભાઈ, આમાં શું છે, નસીબ એવો હોય ને એમાં તમે ગમે એટલું કરો, એમાં બીજું કઈ થાય નહીં. કર્મનું ફળ ભોગવવું જ પડે. અરે ભાઈ, આપણે જેને માટે આ ભેગા થયા છે, વિવેકને મયુરીને બોલાવો ભાઈ, તો એને બી થોડી મજા આવે. હવે 2 મિનિટ જ છે, પૂરું પછી યાદ આવી ગયા. હું પણ મારા વાઈફને ગીત ડેડિકેટ કરવા માંગુ છું, તો પ્લીઝ જરા સાંભળજો. એના પગની તકલીફ છે. फूलों के रंग से दिल की कलम से तुमको लिखी रोज पाती, कैसे बताऊं किस किस तरह से पल पल मुझे तू सताती, तेरे ही सपने लेकर मैं सोया, तेरी ही यादों में जागा, तेरे ख्यालों में उलझा रहा हूँ जैसे कि माला में धागा। हाँ, बादल बिजली चंदन पानी जैसा अपना प्यार लेना होगा जन्म हम
કઈ બા આ કઈ બા થેન્ક યુ. આવું છે ફૂલ છું પણ પાન ઉપર વિશ્વાસ કરું છું. ફૂલ છું પણ પાન ઉપર વિશ્વાસ કરું છું. જિંદગી છું પણ હારનો સ્વીકાર કરું છું. પણ લાગણીશીલ છું ને એટલે બધાને યાદ કરું છું. વિવેક માટે જોરદાર તાળીયા. થેન્ક યુ. આવજો.